વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે તેઓ આંદોલનના મૂડમાં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માગણી હજુ સુધી નહીં સંતોષાતા 5 જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા અપાયું છે. સંઘના આગેવાનો તારીખ 28મી રોજ શિક્ષણ સમિતિની તારીખ 4 જૂન સુધીમાં માગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટમ આપવા માટે આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું. 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી. આટલા વર્ષો દરમિયાન કેટલાય નિવૃત્ત થઈ ચૂક્યા છે, ઘણાના અવસાન થયા છે. હાલ માત્ર 105 કામ કરે છે, જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે. વર્ષોથી ચાલતી આ લડતમાં અત્યાર સુધીમાં 15 થી 20 વખત હડતાલ પાડી છે. 50 થી વધુ વખત આવેદનપત્ર આપ્યા. આ વખતે ગમે તે થઈ જાય, કાયમી કરવાની માગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ પરથી ઊભા નહીં થઈએ તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેણે આક્ષેપ કર્યા હતા કે શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન સાથે સંકલન રાખવામાં આવતું નથી, જેના કારણે આ મડાગાંઠ ઊભી થઈ જાય છે. અને શિક્ષણ સમિતિના અધ્યક્ષે કહ્યું કે અમે આ મુદ્દો ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ મુદ્દે એક સમિતિની રચના થઈ ચૂકી છે, જેની બેઠકો થાય છે. 100% અમારા સમયમાં આ પ્રશ્નો ઉકેલ લાવી જશે. ચોથા વર્ગના કર્મચારીઓને કામ જ કરવાનું છે. તમામ દસ્તાવેજો કોર્પોરેશને આપી દીધા છે. જે કાંઈ નિર્ણય હવે લેવાનું છે તે કોર્પોરેશન લેવાનું છે, કેમ કે આમાં નાણાકીય ભારણની પણ વાત છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી એ મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવા માંગ પણ કરી રહ્યો છે. સંઘ 100 કરોડનું એરિયસ જતું કરવા તૈયાર છે. જે આવેદનપત્ર આપવા આવ્યા છે સંઘ તરફથી, અને 4 તારીખનું અલ્ટિમેટ છે અને 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમે જવાના છે. આપ સૌ જાણો છો એ મુજબ કે ઘણા વખતથી અમારો જે આ પ્રશ્ન છે એ હલ થતો નથી. હડતાલો કરીએ છીએ અમે લોકો, એ લોકો અમને મૌખિક અને લેખિત બાહેધરી આપે છે, પણ એ બાહેધરી આપ્યા પછી પણ કામ નહીં થતા. આ વખતે અમારું આ જે હડતાલનું શસ્ત્ર છે એ છેલ્લું શસ્ત્ર હશે, અને હવે પછીની જે હડતાલ હશે એમાં અમે જ્યાં સુધી કાયમી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી. હા, અમે અમારે કારણ કંઈ નહીં. જે વખતે બધે ભરતી થઈ હતી તે વખતે અમારી બી ભરતી થઈ હતી, બધાનું મેડિકલ થયું છે, બધાની સર્વિસ બુક ભરાઈ છે, છતાંય અમને કોઈ હક આપવામાં આવતો નથી. કોર્પોરેશનને બધા કર્મચારીને બધું આપવામાં આવે છે ટાઈમેસર બધું આપવામાં આવે છે. ખાલી 570 માટે કશું કેમ નથી અમારા માટે? અમારો કયો ગુનો છે એવો અમને કહો. બધા ચેરમેનોને બદલી થઈ ગઈ. હા, બધા કહે છે અમે તમારું કામ કરીશું. અમારા જોડે મત બી લઈ જાય છે, ટાઈમે મત લઈ જાય છે. અમારા શિક્ષણ સમિતિના જે ચોથાના કર્મચારી બધા મત લઈ જાય પછી પાછળથી ફરી જાય. જે કામ કરવાનું છે એ કરવાનું છે, ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી, એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ. એ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે. બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે. અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી, અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે. નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે, અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે. એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે. ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ મારા તરફથી બાકી રહેતું નથી, અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી. બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને, એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે. એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય. એમને સાથે રાખીને, ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને, એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ. અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ. એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી.